એમએલએ કુમાર કાનાણીનો લેટર બોમ્બ મનપા કમિશનરને કુમાર કાનાણીએ લખ્યું છે પત્ર વસ્તી ગણતરીના કામમાં વિકાસના કામો અટકે છે કુમાર કાનાણીએ પત્ર લખીને કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી છે છેલ્લા 5 દિવસથી ફોન કરવા છતાં જવાબ નથી મળતા સાથે જ કહું કે ટ્રેનિંગ અને મીટિંગમાં અધિકારીઓ વ્યસ્ત છે ચોમાસા પહેલા રોડ ગટર પાણીના કામો પૂર્ણ કરો વિલંબ થશે તો લોકોને મુશ્કેલી ભોગવવી પડશે લોકહિતના કામો ખોરવાઈ રહ્યા છે વિકાસના કામો પર કોઈ અસર ન થાય તેવું આયોજન જરૂરી છે મનપા તંત્રને તાત્કાલિક ધ્યાન આપવા માટે તેઓએ વિનંતી કરી છે મહાનગરપાલિકાના અધિકારીઓ હવે કામ નથી કરી રહ્યા જેને લઈને વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પત્ર લખવો પડ્યો છે કુમારભાઈ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કાકા પત્ર લખ્યો છે આપણે કામ નથી કરી રહ્યા બહાનાબાજી કરી રહ્યા છે વસ્તી ગણતરીની શું કહેશો છેલ્લા 5 દિવસથી કોઈ પણ વિભાગના અધિકારીઓને આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે કે વસ્તી ગણતરીના મિટિંગમાં છીએ ટ્રેનિંગમાં છીએ તો વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે કરવો પડે તો ઠીક છે યોગ્ય છે પરંતુ એનો મતલબ એવો નથી કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવી ગયો છે તો મહાનગરપાલિકાના વિકાસના કામો રોજિંદા કામોની એની ઉપર અસર થાય એ કામો ખોરંભે પડી જાય મારા વિસ્તારની અંદર વરાછા રોડ ઉપર અનેક સોસાયટીમાં ટીપીના રોડ ઉપર અનેક પ્રકારના વિકાસના કામો ચાલી રહ્યા છે ગટરના કામો ચાલે છે પાણીની લાઇનના કામો ચાલે છે રોડના કામો ચાલે છે ચોમાસા પહેલાં જો આ કામો પૂર્ણ ન થાય તો લોકોને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થવાની છે હાલાકી થવાની છે તો એ હાલાકી ન થાય અને વરસાદ પહેલાં આ તમામ કામો પૂર્ણ થાય એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ ભલે થાય થવો જોઈએ પણ એની સાથે સાથે વિકાસના કામો અને રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય અને લોકોને હાલાકી ન પડે એનું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ એવું મારી માગણી છે શું લાગે છે કાકા બહાનાબાજી છે આ કોઈ કામ નહીં કરવાની ના કોઈ પણ કાર્યક્રમ તો આવ્યા જ કરે કાર્યક્રમ તો સરકારના અનેક પ્રકારના કાર્યક્રમો આવતા હોય છે એનો મતલબ એવો નથી કે મહાનગરપાલિકાના જે કામો થતા હોય એ ખોરંભે પડે એમાં કોઈ અડચણ રૂપ ઊભી થાય એ તો હું મારી વાતો હું એ વાતમાં અડગ છું કે હું માનવા તૈયાર પણ નથી કોઈ પણ કાર્યક્રમ આવે એ કાર્યક્રમ પણ થવો જોઈએ પણ સાથે સાથે વિકાસના કામ રોજિંદા કામોમાં કોઈ પણ અસર ન થવી એવું આયોજન કરવું જોઈએ કાકા શું લાગે આપણે પત્ર લખ્યો એ છતાં પણ કોઈ યોગ્ય જવાબ નહીં નીકળે તો આગળના દિવસમાં કઈ રીતની કાર્યવાહી ના કોઈ સવાલ જ નથી પત્ર લખ્યો છે કામ કરવું પડશે અને કામ થશે જ બિલકુલ તો મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે બહાનાબાજી કરતા દેખાઈ રહ્યા છે વરાછાના વિસ્તારમાં અનેક જે સમસ્યા છે સમસ્યાનું નિવારણ લાવવા માટે જે રજૂઆત છે તે કરવામાં આવતી હોય છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારી એક જ બહાનું કાઢી રહ્યા છે કે વસ્તી ગણતરીનું કામ ચાલી રહ્યું છે હવે જોવું રહ્યું કે કઈ રીતના આ કામોનું નિવારણ લાવે છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત।